ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. સપ્તાહના અંત દિવસને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આવતીકાલથી પવિત્ર સપ્તાહ શરૂ થશે અને પામ સન્ડે દુઃખ સહન સપ્તાહની વાતોને બધું જોઈશું. પણ આજે આપણે પ્રકટીકરણ પુસ્તકને પૂરું કરીએ છીએ, અંત ભાગમાં છીએ. 22મા અધ્યાયના 16 અને 17 અને આગળના વચનો જોઈને આજે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ. 16મા વચનમાં 22મો અધ્યાય અને 16મું વચન અને 17મું વચન, છેલ્લા બે દાવા પ્રભુએ કરેલા છે કે હું કોણ છું. અને એટલે અહીંયા ઈસુએ તેના દૂત દ્વારા સાક્ષી મોકલી આપી અને પછી બીજો દાવો એમણે કર્યો કે હું દાઉદનું થડ તથા સંતાન, પ્રભાતનો પ્રકાશિત તારો છું. એટલે કે આ બે દાવા દ્વારા પ્રભુ જૂનો કરાર ને નવો કરાર સાબિત કરી બતાવે છે. દાઉદનું થડ એટલે દાઉદ રાજાથી લઈને દાઉદના વંશજમાં આવીને પરિપૂર્ણ કરેલા કામ, એ થડ મજબૂત થડ તરીકે એ દાઉદના દીકરા તરીકે પ્રગટ થાય. અને પ્રભાતનો પ્રકાશિત તારો એટલે હું જગતનું અજવાળું છું. એ વાત પ્રભુએ નવા કરારને સાબિત કરી બતાવ્યું. અને એટલે પ્રબોધક હકથી બોલે છે, હકથી જણાવે છે પ્રભુનો સેવક કે હું દાઉદનું થડ છું. એટલે દાઉદના કુટુંબને સંબંધ અને જે આશાઓ છે એ મારા દ્વારા પરિપૂર્ણ ખ્રિસ્ત દ્વારા પૂરી કરવામાં આવે છે. છેલ્લી વાત પૂરી થાય ત્યાં સુધી એ વાત કે છે કે પરિપૂર્ણ થાય છે. જો તમે પ્રકટીકરણ 2 અને 28 જોશો તો ત્યાં પણ લખ્યું છે, હું તેને પ્રભાતનો તારો આપીશ. અહીંયા પ્રભુ કહે છે કે હું જ પ્રભાતનો તારો છું. અને તે અહીંયા ઇનામ વખતે પ્રકટીકરણ 2માં લખ્યું છે કે હું તેમને પ્રભાતનો તારો આપીશ. એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રકાશિત તારો એમને મળશે. અહીં પ્રભુ એ દાવો કરે છે કે પ્રકાશિત તારો હું છું. અને એટલે દાઉદનું થડ સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. પ્રભાતનો તારો ઈસુ પોતે જ બને છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય અને 9મા વચન મુજબ ખરું અજવાળું એ હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે. એટલે કે એ જ ખરું અજવાળું, એ પ્રભાતનો તારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 17મું વચન, બીજો દાવો પ્રભુએ કર્યો અંત ભાગમાં, જીવનનું પાણી એ હું છું. જે તરસ્યો હોય તે આવીને અહીં જીવનનું પાણી મફત લે. એટલે હું જીવનનું પાણી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનની નદીઓ, જીવનનું પાણી છે. અને એટલે જ પેલી સમરૂની સ્ત્રીને પણ કહ્યું કે જો તું મને ઓળખત તો મારા બાપને ઓળખત, ને તું મને જાણે છે તો હવે મારા દ્વારા જે જીવનનું પાણી છે તારામાં વહેશે. અને કહે છે કે જે કોઈ તરસ્યો હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે અને જીવનનું પાણી એ મફત લે. આ બે દાવા બાદ અંત ભાગમાં વચનની ચેતવણી લખવામાં આવી છે, જે આપણને બહુ જ ઉત્તેજન આપે એવી ને ચેતવણી આપે એવી વાત છે. ને તો 18મું વચન છે, જે કોઈ આ વચનોમાં વધારો કરશે તો દેવ તેના પર આવનારા અનર્થોનો વધારો કરશે. એટલે કે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણના વચનમાં કંઈ પણ સુધારો વધારો કરી શકાતો નથી. અને એટલે બહુ જબરજસ્તની ચેતવણી વચનની આપી છે કે કોઈએ દેવ વગર એમાં સુધારો કરી શકશે નહીં. બીજી ચેતવણી, જે કોઈ એમાંથી કંઈક કાઢી નાખશે તો દેવ તેને જીવનના ઝાડમાંથી, ત્યાં પવિત્ર નગરમાંથી તેનું નામ ભૂંસી નાખશે, નામ કાઢી નાખશે. ખતરનાક ચેતવણી. આ બે ચેતવણી પ્રભુના વચનોમાં આપણને આપેલી છે. અને પ્રભુ ફરી યાદ દેવડાવે છે કે હા, હું થોડી વારમાં આવું છું. ને આપણે એ જ રાહ જોઈએ છીએ કે પ્રભુ થોડી વારમાં એમનું આગમન છે એ આવી રહ્યા છે. અને આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા સંતો પર રહે. આમીન આમીન સાથે પ્રકટીકરણના પુસ્તકને સમાપ્ત કરવામાં આવે છે. અને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આ બધા દિવસો દરમિયાન પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કર્યો. પ્રભુનું આગમન નજીક છે. પ્રભુના દાવાઓ વિશે જોયું. પ્રભુ જે ઇનામ આપવાના છે અને પ્રભુ જે શિક્ષા કરવાના છે એ વાતો પણ પ્રકટીકરણના પુસ્તકમાંથી આપણે શીખ્યા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, પ્રકટીકરણના પ્રથમ અધ્યાયથી ત્યાં 22મા અધ્યાય સુધીના અમારા અભ્યાસમાં તમે મદદ કરી, સહાય કરી, કૃપા પૂરી પાડી, વચનો આપ્યા. ધન્યવાદના અર્પણો સાથે અમે મારી જાતને નમાવીએ છીએ.
પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.